ગુજરાતમાં છે ને એક એવું રજવાડું હતું કે રજવાડાના રાજમાં તમે એ રજવાડાની અંદર આવતા હોય ને તમારા ઘરે કોઈ પણ પ્રકારની ચોરી થાય અને 3 દિવસની અંદર જો તમારો માલ સામાન પાછો તમને ન મળે, રાજા ગેરંટી આપતા કે 3 દિવસની અંદર આપણે ગોતી જ નાખવાનો છે, અને જો એ ગોતી ના શકે અને તમને તમારો માલ સામાન પરત ના મળે તો તમારે લિસ્ટ કરવાનું, મારો આ સામાન ખોવાનો છે. એ દરબારગઢની અંદર લિસ્ટ જમા કરાવો ને એટલે તમારે જે પણ કઈ નુકસાન થયું હોય ને એ પરત મળી જાય. અત્યારની સરકાર તો ઠીક છે, પણ ત્યારે એ દરબારગઢની અંદર એ રજવાડાની અંદર આવી સિસ્ટમ હતી 3 દિવસની અંદર તમને તમારો સામાન ના મળે તો લિસ્ટ જમા કરાવવાનું, પૈસા દરબારગઢમાંથી તમને મળી જાય. એ જ રજવાડાના રાજા દ્વારા બ્રાઝિલની ઇકોનોમીને અપ લેવલે પહોંચાડવામાં આવી. ત્યાં સુધી તો બ્રાઝિલના લોકોને ખાઈને ખાવાના નહોતા થતા. આ રાજાની દયાથી બ્રાઝિલ એવું માને છે કે એ રાજાની દયાથી અમારી ઇકોનોમી છે ને અપ લેવલે પહોંચી છે. ગુજરાત અને ભારતના ઇતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલ પછી જો મને કોઈ પ્રિય હોય ને તો એ આ જ રજવાડાના રાજા છે કે જેમણે આ દેશ માટે ઘણી બધી કુરબાની આપી. જી હા, હું વાત કરી રહ્યો છું ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહજી સાહેબની, કે જેમણે મદ્રાસના ગવર્નર તરીકે 1 રૂપિયાના પગાર ઉપર પોતાની સેવા આપી. હવે તમને થતું હશે ઈ તો રાજા હતા, એને પૈસાની શું જરૂર? તો વસ્તુ એવી હતી કે ત્યારે જે મંત્રીઓ હતા ત્યારે વડાપ્રધાનથી લઈને બધાનો પગાર 2250 રૂપિયા, તો બધાનો કોમન પગાર કે ભાઈ 2250 રૂપિયાનો તમને પગાર આપવાનો. ઈ 2250 રૂપિયા 1947 ના 2024 તમે ગણતરી કરો તો એ 4,56,000 રૂપિયા કરતા પણ વધારે થાય. એ 4,56,000 રૂપિયા આજની તારીખે કૃષ્ણકુમાર સિંહજી સાહેબે ક્યારે લીધા નથી. હવે તમને એમ થતું હશે કે ઓકે હાલો, કૃષ્ણકુમાર સિંહજીએ આખા દેશમાં પ્રથમ વખત એ પહેલ કરી કે આપણે આપણું રજવાડું ભારત દેશને એક કરવા માટે આપવાનું. હવે એમને બ્રાઝિલની ઇકોનોમી કઈ રીતે સુધારી? તો વસ્તુ એવી છે કે બ્રાઝિલથી કેટલાક પશુપાલકો એ ભાવનગર આવે છે. ભાવનગરના પશુપાલનને જોવા માટે, અહીંની ખેતી જોવા માટે, પશુપાલન કઈ રીતે થાય છે જોવા માટે આવે છે. હવે આ બધું જોઈને કૃષ્ણકુમાર સિંહજી સાહેબથી આ બ્રાઝિલના જે પશુપાલકો છે ખુશ થાય છે, પ્રભાવિત થાય છે, અને કૃષ્ણકુમાર સિંહજીને કહે છે કે અમને કંઈક એવી ભેટ આપો કે જેનાથી અમે અમારું બ્રાઝિલ બદલી શકીએ. ત્યારબાદ તો કૃષ્ણકુમાર સિંહજી વિચારમાં પડી ગયા કે આ લોકોને હું ભેટમાં આપું જે તેનું બ્રાઝિલ બદલી શકાય. એટલા માટે ત્યારબાદ કૃષ્ણકુમાર સિંહજી દ્વારા એમને કેવી ભેટ આપવામાં આવે છે કે એ જોઈને બ્રાઝિલના પશુપાલકો છે ને એ ચોંકી ગયા કે આ બાપુએ આપણને શું આપ્યું. ખરેખર કૃષ્ણકુમાર સિંહજી દ્વારા એમને 10 વર્ષની ઉંમરનો એક ગીર ગાયનો ખૂટીઓ કે વાછડો જે કયો એ ભેટમાં આપવામાં આવ્યો. એનું નામ હતું કૃષ્ણ. એમને કીધું કે આજે તમે બ્રાઝિલ લેતા જાઓ અને આની નસલને આગળ વધારજો. કૃષ્ણકુમાર સિંહજીના આ શબ્દો અને બ્રાઝિલથી આવેલા પશુપાલક આ 10 વર્ષના ખૂટિયા કે વાછડો તમે જે કયો એને એ ગીર ગાયનો હતો એને લેતા ગયા બ્રાઝિલ, અને ત્યાં જઈ એની નસલને કારણે આજે બ્રાઝિલ પશુપાલન ક્ષેત્રે જો આગળ હોય તો એ કૃષ્ણકુમાર સિંહજીની દયાથી છે. આજે બ્રાઝિલની અંદર પશુપાલન ક્ષેત્રે 40 લાખથી પણ વધારે ગીર ગાયો બ્રાઝિલની અંદર છે, અને પશુપાલન ક્ષેત્રે બ્રાઝિલ એટલું આગળ છે. એ એમના લીગલી દસ્તાવેજોની અંદર કૃષ્ણકુમાર સિંહજીના નામ સાથેના દસ્તાવેજો છે કે ભાઈ આ જો કોઈના લીધે થયું હોય તો એ રાજા ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહજીને લીધે થયું છે. આજે પણ બ્રાઝિલના પાર્લામેન્ટરી જે એમનું ભવન છે એમની બહાર કૃષ્ણકુમાર સિંહજીની મૂર્તિ છે, એવા પણ ઘણા બધા દસ્તાવેજો છે. તો ખરેખર બ્રાઝિલની જે ઇકોનોમી છે એનું જો પશુપાલન ક્ષેત્ર કોઈના કારણે આગળ આવ્યું હોય તો એ આપણા ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહજીને કારણે આવ્યું છે. આ વાત કદાચ કોઈને ખબર નહીં હોય, મેં ઘણી ગોઈતી ત્યારે મને મળી છે એટલે હું તમારી સમક્ષ મૂકું છું.